સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં શંકાસ્પદ પનીરનો 300 કિલો જેટલો જથ્થો ઝડપાયો છે। પૂણા ગામથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાઈ આવ્યો છે। સુરત એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। A1 ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા અને આ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે। કડોદરાનો અશોક દુબે આ શંકાસ્પદ પનીરનો જથ્થો આપી જતો હતો। શંકાસ્પદ પનીર પૂણા ગામની અલગ અલગ ડેરીમાં સપ્લાય થતું હતું। 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પનીર A1 ડેરીના સંચાલકને વેચવામાં આવતું હતું અને 220 રૂપિયા કિલો પનીરનું વેચાણ બજારમાં થતું હતું। હવે આ પનીર જે શંકાસ્પદ છે તેના સેમ્પલ તપાસ માટે પાલિકાની લેબમાં મોકલવામાં આવ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, શંકાસ્પદ પનીરનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું છે વિગતો? જી બિલકુલ, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર વિવિધ ડેરીઓ હોય કે પછી અન્ય સંસ્થાઓમાં બિન આરોગ્યપ્રદ રીતે જે પનીરનું વેચાણ થઈ રહ્યું છે અને શહેર એસઓજી દ્વારા આવા નકલી પનીરનું વેચાણ કરતી સંસ્થાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। જે અન્વયે આજરોજ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા A1 ડેરી ઉપર પણ સુરત મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી કુલ 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જેમાં ડેરીના સંચાલક સત્યવીર ઠાકરેની અટકાયત પણ કરવામાં આવી છે। સત્યવીર ઠાકરે છેલ્લા 2.5 વર્ષથી આ પનીરનું વેચાણ કરતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। જોકે કડોદરા ચોકડીથી અશોક દુબે નામનો જે વ્યક્તિ છે તે માત્ર 200 રૂપિયા પ્રતિ કિલોએ આ પનીરનું વેચાણ છે તે A1 ડેરીના જે સંચાલક સત્યવીર ઠાકરેને છે તે કરતો હતો અને 220 રૂપિયા પ્રતિ કિલોએ જે ડેરીના સંચાલક છે તે સુરતના પૂણા વિસ્તારમાં આવેલી વિવિધ ડેરીઓ, જેમાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી અને શ્યામ ડેરી જેવી ડેરીઓનો સમાવેશ થાય છે, જેને આ 220 રૂપિયા કિલોની પ્રતિભાવે વેચાણ કરવામાં આવતું હતું। એટલે પ્રતિ દિવસ 100 કિલો જેટલું પનીરનું છે તે માત્ર આ ડેરીઓમાં વેચાણ થતું હતું, જેના કારણે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા હતા। ત્યારે એસઓજીએ 65,800 મત્તાનો જથ્થો કબજે કરી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી રાકેશ, આભાર આપનો।